એક દિવસ જોગીદાસ ખુમાણ નીકળ્યા હતા. ત્યાં એક અત્યંત રૂપના અંબાર જેવી યુવતીએ એમની ઘોડીની લગામ પકડી લીધી. એ યુવતી જોગીદાસના શૌર્ય પર મોહી ગઈ હતી, પણ આ તો સોરઠનો શૂરવીર હતો. જોગીદાસે પિતાની જેમ સમજાવતા કહ્યું, બાપ, તું તો મારી દીકરી કહેવાય. તે દિવસે તેમણે નિયમ લીધો કે આજ પછી કોઈ પરસ્ત્રી સામે નજર પણ નહીં માંડવું. વખત વીત્યો. એક સાંજ ટાણે નદી કિનારે પનિહારીઓને જોઈ જોગીદાસને પોતાના પરિવારની યાદ આવી ગઈ અને અજાણતા જ એમની નજર પનિહારીઓ તરફ મંડાઈ ગઈ. ક્ષણવારમાં જ આત્મા ડંખ્યો. અરે રે, મારો નિયમ તૂટ્યો. એક પળની નજર ચૂક, પણ આ વીરને ગુનો લાગી. પોતાની નજરના ગુનાની સજા રૂપે જોગીદાસે પોતાની જ આંખોમાં મરચાની ભૂકી ભરી દીધી. જ્યારે ભાઈઓએ પૂછ્યું કે આ શું કર્યું, ત્યારે એ મર્દે જવાબ આપ્યો, જે આંખે મારો નિયમ તોડ્યો છે એને સજા મળવી જ જોઈએ. આને કહેવાય કાઠિયાવાડી બહારવટિયાની પવિત્રતા. મિત્રો, અમે કેટલાય કલાકો અને દિવસોની મહેનત કરી તમારા માટે આપણું વિલુપ્ત થતું સાહિત્ય પીરસવાનો પ્રયાસ કરીએ છીએ, તો તેના માટે અમારા પેજને એક લાઇક અને ફોલો તો મળવું જ જોઈએ. અને વધારે વાર્તાઓ માટે અમારા બાયોમાંથી અમારી વેબસાઇટ પર જઈને વાંચી શકો છો. આભાર.